સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર 6 યુવાનોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। 12 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે, જેમાં અમદાવાદમાં ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કોન્ક્લેવમાં હાજર રહ્યા હતા, તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોન્ક્લેવમાં હાજર રહ્યા હતા, જેમાં જુદા જુદા સેક્ટર સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કર્યો હતો। તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે 33 જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા છે। કોઈપણ દેશની તાકાત યુવાનો હોય છે। દેશમાં 35 વર્ષથી નીચેના યુવાનોની સંખ્યા 60 કરોડ છે। વિશ્વમાં યુવા દેશ તરીકે ભારતનું નામ લેવાય છે। યુવાનોએ દરેક જગ્યાએ દેશને જોડવો પડશે। મેં કોલેજ સમયે અનેક મહાપુરુષના જીવન ચરિત્ર વાંચ્યા તથા એમાંથી શીખ્યો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। લક્ષ્ય બનાવવો હોય તો તેના માટે પુરુષાર્થ કરો। ડિજિટલ યુથ માટે અમે માય ભારત સિગ્નલ વિન્ડો બનાવ્યું છે। 500 થી વધુ યુવાનો પાસે વાર્તાલાપ કર્યો છે। ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે। આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે પ્લેટફોર્મ ઓપન છે। 1.5 કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે। આ પ્લેટફોર્મ આગામી દિવસોની અંદર યુથ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનવા જઈ રહ્યું છે। યુવા કોન્ક્લેવમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે 33 જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા, તેમને આવકારીએ છીએ। કોવિડ ક્રાઇસિસ વખતે આ સંસ્થા સ્થાપના સમયે વર્ચ્યુઅલી જોડાયો હતો। વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ। 2047માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે। દરેક જગ્યાએ યુવાનોએ દેશને જોડવો પડશે। મારા દેશમાં સારા ખેલાડી બને તે કામ કરે તે વિચાર આવે તો અનેક પોલિસી બનશે। 12 ઓગસ્ટ ઇન્ટરનેશનલ યુથ ડે નિમિત્તે સંકલ્પ કરવાનો છે, જેમાં વર્તમાનમાં યુવાનો જીતવા માટે સફળ વેપન ડિજિટલ પાથ છે। નેશનલ અને ઇન્ટરનેશનલ કેરિયર માટે યુથને મદદરૂપ થાય તે માટે પ્લેટફોર્મ માય ભારત થવા જઈ રહ્યું છે। આ વખતનું બજેટ યુવા અને એમ્પ્લોયને અનુરૂપ છે। શ્રાવણ માસના બીજા સોમવારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સવારે 4 કલાકથી સોમનાથમાં ભારે ભીડ જોવા મળી હતી। દર્શન માટે ભક્તોની પડાપડી જોવા મળી હતી અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ સોમનાથ પહોંચ્યા હતા। જો કે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। શ્રાવણ માસના સોમવારને શિવ ભક્તો માટે ખાસ દિવસ માનવામાં આવે છે, ત્યારે દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વહેલી સવારે 4 કલાકે સોમનાથ મહાદેવના કમાડ ખુલે તે પહેલા જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી ગઈ હતી। સોમનાથ મહાદેવના કમાડ ખુલતા જય સોમનાથના નાદથી સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું હતું। દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભાવિકો રાત્રિના સમયે જ સોમનાથ પહોંચી ગયા હતા। શ્રાવણ માસના સોમવારે સોમનાથ દાદાનું અર્ચન કરવાથી સેવકને ભક્તને 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આજે તમે ઓમ નમઃ શિવાયની એક માળા કરો તો એમનું 10 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ બધો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ કરેલો છે, વિભિન્ન પુરાણોમાં પણ કરેલો છે। શિવ અજન્માનો લોકાન એટલે એમનો કોઈ જન્મ નથી અને સ્મશાનમાં રહેનાર બભૂત રમાડનાર નિરંજન નિરાકારી ભગવાન શિવની કૃપા સર્વે ભક્તજનો પર અવિરત વરસતી રહે, આવી સોમનાથ દાદાને નતમસ્તક પ્રાર્થના। સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે શ્રાવણના સોમવારે રાજ્યના પૂર્વ નાયબ પ્રધાન નીતિન પટેલ પહોંચે છે, કારણ કે સોમનાથ મહાદેવ પર તેમની વિશેષ આસ્થા છે। તેથી ઘણા દાયકાઓથી નીતિન પટેલ સોમનાથ મહાદેવના સોમવારે દર્શન માટે આવે છે। જોકે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ દ્વારા ચાલી રહેલી ન્યાય યાત્રા મામલે નીતિન પટેલે કહ્યું કે રાજ્યમાં સરકાર દ્વારા કડક હાથે કામ થઈ રહ્યું છે અને બીજી તરફ ભૂતિયા શિક્ષકો અને ગેરહાજર રહેતા શિક્ષકોને નીતિન પટેલે ચેતવ્યા હતા। નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યમાં 35,000 જેટલી સ્કૂલોમાં 5 લાખથી વધુ શિક્ષકો છે। અનેક જગ્યા પરથી ફરિયાદો મળી રહી છે અને આવા શિક્ષકો સામે સરકાર કડક કાર્યવાહી કરશે। દેશમાંથી
દરેક રાજ્યના વડીલો, ભાઈઓ, બહેનો, યુવાનો, દરેક ભાષા બોલતા વ્યક્તિઓ આખા દેશમાંથી અહીંયા આવે છે. તો ન્યાયયાત્રા તો 3 દિવસથી એમણે ચાલુ કરી છે. મારી દ્રષ્ટિએ અને બધાની દ્રષ્ટિએ ન્યાયયાત્રા એ ફક્ત કોંગ્રેસે પોતાની રાજકીય હયાતી બતાવવા માટે, પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આ યાત્રા કાઢી છે. જે મુદ્દો લીધો છે એ મુદ્દા જે હોય એ મોરબીનો હોય, રાજકોટનો હોય, વડોદરાનો હોય કે સુરતનો હોય, અમારી ગુજરાતની ભારતીય જનતા પક્ષની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે જે શક્ય છે તમામ પગલાં લીધા છે. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ચાલુ ફરજે વિદેશ જતા રહ્યા હોવાનું સામે આવ્યા પછી શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે. જ્યાં બનાસકાંઠા ઉપરાંત સમગ્ર ગુજરાતની પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં તપાસ કરવા માટે આદેશ કરાયા છે. વર્તમાન સમય બિન અધિકૃત રીતે ગેરહાજર રહેલા 5 શિક્ષકોને નોટિસ અપાઈ હતી. બનાસકાંઠામાં બિન અધિકૃત ગેરહાજર રહેનારા 34 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેના પગલે કામચોર શિક્ષકોમાં ફફડાટ પ્રસર્યો છે. બનાસકાંઠામાં બિન અધિકૃત ગેરહાજર રહેનારા 34 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના શિક્ષણ વિભાગે તમામને બરતરફ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 34 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. દાંતા તાલુકાની પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવનાબેન પટેલ ચાલુ ફરજે વિદેશ ચાલ્યા ગયા હોવાની બાબત સામે આવી હતી. વિદેશ ચાલ્યા ગયા હોવાના ઘટસ્ફોટ પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી છે. હવે કાયદેસરની કાર્યવાહી થશે. જોકે તે અગાઉ પણ છેલ્લા 4 વર્ષમાં વિવિધ કારણોસર રજા લીધા વગર ગેરહાજર રહેનારા 34 શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા બરતરફ કરી દેવાયા છે, જેના પગલે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગઈ છે. જે શિક્ષકો બિન અધિકૃત રીતે 1 વર્ષ કરતાં વધુ સમય દરમિયાન સતત ગેરહાજર રહેતા હોય એવા શિક્ષકો સામે નિયમિત કાર્યવાહી થતી હોય છે. જે અંતર્ગત છેલ્લા 4 વર્ષની અંદર નાણાં વિભાગના ડિસેમ્બર 2006ના ઠરાવ મુજબ જે શિક્ષકો સતત 1 વર્ષ કરતાં વધુ ગેરહાજર રહ્યા હોય એવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. છેલ્લા 4 વર્ષમાં 34 કરતાં વધુ શિક્ષકોને બરતરફ ના હુકમ કરવામાં આવેલ છે અને આગામી સમયમાં પણ જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમય ગેરહાજર રહેશે બિન અધિકૃત રીતે એમની કાર્યવાહી પણ નિયમિત જિલ્લા શિક્ષણ વિભાગ કરતું જ હોય છે. આ અંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાના દાંતા તાલુકાના મગવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જયકુમાર કનૈયાલાલ ચૌહાણ અને પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભાવનાબેન કે પટેલ, વાવ તાલુકાના શિવમ ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકાના ક્ષેત્રવાસ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સંગીતાબેન કીર્તિલાલ શાહ, કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા માલતીબેન હસમુખભાઈ પટેલ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હોવાથી જિલ્લા કક્ષાએથી નોટિસ આપી કાર્યવાહી કરાઈ રહી છે. હાલ કાર્યવાહી ચાલુ છે. છેલ્લા 4 વર્ષમાં રજા લીધા વગર ગેરહાજર રહેનારા 34 શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાટોડિયા ગામે આવેલ કાટોડિયા પ્રાથમિક શાળા વર્ષ 1956માં નિર્માણ થયેલ શાળા હાલ વર્ગખંડ વગર વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે સ્કૂલમાં ધોરણ 1 થી 8માં કુલ 2 શિફ્ટમાં 76 થી વધુ બાળકો પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. પણ આ શાળામાં અત્યારે એક પણ ઓરડો નથી. બાળકો શાળાના ખુલ્લા મેદાનમાં અને સ્કૂલની બાજુમાં આવેલ મંદિરમાં બેસીને પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. ત્યારે વહેલી તકે સ્કૂલમાં નવા ઓરડા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. સિહોર તાલુકાની કાટોડિયા ગામની કાટોડિયા પ્રાથમિક શાળા વર્ષ 1956માં નિર્માણ થયેલ સ્કૂલની સ્થિતિ દયનીય હાલતે છે. આ સ્કૂલમાં 2 શિફ્ટમાં ધોરણ 1 થી 8ના કુલ 78 બાળકો પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. પણ આ શાળામાં અત્યારે એક ઓરડામાં શાળાના ખુલ્લા મેદાનમાં કે ગામમાં કોઈ મંદિરમાં બેસીને પોતાનું ભાવિ ઘડી રહ્યા છે. જેને લઈ જ્યાં બોર્ડ કે પ્રોજેક્ટરની સુવિધા ઉપલબ્ધ ન થઈ શકે અને બાળકો સાથે પૂરતો સંવાદ ન થઈ શકે, જ્યાં વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા ઓરડા જ નથી, ત્યાં તેમના ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત જ ક્યાં કરવી.
આ બાબત ગંભીર ગણાઈ અને સ્કૂલની આ પરિસ્થિતિના નિર્માણને કારણે વર્ષ 2020થી આ શાળાને પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવે છે. તેમજ નથી કોઈ રાજકીય નેતા કે કોઈ સ્થાનિક નેતાઓ આ સ્કૂલનું પગથિયું ચડ્યા હોય. જ્યારે સમાજમાં શિક્ષણ પ્રત્યે વિદ્યાર્થીઓ અને વાલી વર્ગમાં જાગૃતતા વધી છે ત્યારે વિદ્યાર્થીઓને થતો આ અન્યાય અક્ષમ્ય ગણાય, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખિલવાડ કહેવાય અને સરકારે આ બાબતને ગંભીર ગણી અને કાટોડિયા પ્રાથમિક શાળામાં વહેલી તકે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઓરડા ઉપલબ્ધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અમારી શાળા જર્જરિત થઈ હોવાથી 2020માં આ રૂમો તોડી પાડેલ છે અને રૂમો અમારા મંજૂર થઈને આવેલા, પણ કોઈ કોન્ટ્રાક્ટર છે એ આનું ટેન્ડર ન લેતા હોવાથી અહીંયા રૂમ બનેલા નથી. બાળકો અત્યારે શાળામાં 76 છે, બેસાડવામાં ખૂબ જ હાલાકી છે. એક રૂમ છે એ પણ થોડો જર્જરિત થઈ ગયો છે, એટલે બધા જ બાળકો છે ત્યાં અભ્યાસ કરી શકે નહીં. એટલે અમે અહીંયા શાળાની બાજુમાં આવેલું એક મંદિર પરિસર છે એની અંદર બેસાડી અને અભ્યાસ કાર્ય ચલાવી છીએ. એક વર્ગ મંદિરમાં, એક શાળામાં અને એક શાળાની ઓસરીમાં, અને ક્યારેક ઉપયોગ ફળિયાનો પણ કરીને અમે અમારું શિક્ષણ કાર્ય ચલાવીએ છીએ. ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના કોટડિયા પ્રાથમિક શાળામાં હાલ માત્ર એક જ ઓરડો હયાત છે અને ત્યાં નવા 6 ઓરડા બનાવવાના થાય છે. વારંવાર ટેન્ડરિંગની પ્રક્રિયા કરવા છતાં કોઈ ઇજારદાર તરફથી આ ટેન્ડર સ્વીકારવામાં આવતું ન હોય, એટલે અત્યારે ભાવનગર સ્થિત જે બિલ્ડર કન્સ્ટ્રક્શનનું સાઇટ ચાલી રહી છે એમને જ અમો દ્વારા સમજૂત કરવામાં આવેલ છે અને આ બિલ્ડર કોન્ટ્રાક્ટરે એ નવા 6 ઓરડા બનાવવા માટેની એમને બાંહેધરી આપી છે અને આ અંગેની સઘળી મંજૂરી માટે અમો દ્વારા 18 જુલાઈના રોજ SPDO ઓફિસને લખી દેવામાં આવ્યું છે અને આગામી ઓગસ્ટના અંત સુધીમાં આ નવા 6 ઓરડા બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ભાવનગર જિલ્લામાં ઓરડાની સુવિધાના અભાવે સિહોર તાલુકાની કાટોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળાના ગ્રાઉન્ડમાં અને નજીકના મંદિરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે શિક્ષકો મજબૂર બન્યા છે. 2021માં કાગળ પર પ્રાથમિક શાળાના ઓરડાઓ મંજૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ 3 વર્ષ બાદ પણ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા નથી. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે અને આગામી 1 મહિનામાં શાળાના ઓરડાઓનું કામ શરૂ કરી દેવામાં આવશે. સવાઈ માધોપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જિલ્લાની લગભગ તમામ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે અને તળાવ ઉભરાઈ ગયા છે, જ્યારે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે. જિલ્લામાં સતત પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફતરૂપ બની રહ્યો છે. વહેતી નદીઓ અને નાળાઓને કારણે ઘણા ગામડાઓ જિલ્લા મુખ્યાલયથી સંપર્ક વિહોણું થઈ ગયો છે. ઘણા વિસ્તારો ડૂબી ગયા છે. આ સવાઈ માધોપુરનો અહેવાલ છે. સવાઈ માધોપુર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલો વરસાદ હવે લોકો માટે આફત બની રહ્યો છે. જિલ્લામાં અનેક સ્થળોએ સતત વરસાદને કારણે સ્થિતિ વિકટ બનવા લાગી છે. જિલ્લામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. રણથંભોર સર્કલ પર જ 2 ફૂટ જેટલું પાણી ભરાવાને કારણે વાહનોની અવરજવર પર વિપરીત અસર પડી રહી છે અને રણથંભોરના ધોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કેટલાક સ્થળોએ જિલ્લા વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે લોકોની અવરજવર બંધ કરી દીધી છે. રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગે બંધ કરી દીધો છે અને જંગલના માર્ગો પર ભારે ઝડપે પાણી આવી રહ્યું છે અને લતિયા નાળા પણ પૂર ઝડપે વહી રહ્યા છે. લતિયા ગટર ઓવરફ્લો થવાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. વરસાદની મોસમ અવિરત ચાલુ રહે છે અને જેના કારણે જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ધોરણ 1 થી ધોરણ 8 સુધીના બાળકો માટે રજા જાહેર કરી છે. શેરપુરમાં પાણી ભરાવાને કારણે 1 ડઝન ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. બનાસ નદીના ઓવરફ્લો પાણીને કારણે 2 ડઝનથી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. વરસાદે હેડક્વાર્ટરમાં પણ સમસ્યા સર્જી છે. ખંડેર રોડ પર આવેલ કુશાલી પાસ જોરદાર પ્રવાહ સાથે વહી રહ્યો છે. कुशाली पास में पानी વધુ હોવાને કારણે ખંડેર રોડ પણ બંધ છે। यहाँ पे कलेक्टर साहब की तरफ से रेड अलर्ट जोन कर रखा है और ये जंगल का पूरा पानी आ रखा है और ये जो डिग्गी यात्री है जो उन्होंने वहाँ खाना बनाया था पास में गति धाम पे, तो
वहाँ पे कुछ फंसे हुए हैं, उनको वहाँ रोक रखा है जिससे कि वो इसमें बह नहीं जाए और SDRF ये बुला करके तरीके से इनको रेस्क्यू करके निकाला जाएगा। तो सर कोई घटना तो नहीं हुई ना, कोई महिला के बहने की? नहीं, अभी कोई ऐसी तस्दीक नहीं है, कोई सूचना है तो नहीं, इस तरह की कोई अगर सूचना होगी है क्लियर होगा तो बताएंगे। अभी तक जैसा है वैसे माहौल चल रहा है, तस्दीक नहीं हो पाई इस बात में। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં આવેલ ધોધ નિહાળવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટી પડે છે। આ ધોધ 17 ફૂટ જેટલા ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે। સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારના નાના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખુલી ઉઠી છે। છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે। સોળે કળાએ પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે। ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કુદરતી સૌંદર્યની સાથે કુદરતી ધોધ પણ વહેવા લાગ્યા છે। આ કુદરતી ધોધ નિહાળવા આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસીમેલ ગામમાં વરસાદના પાણીનો ધોધ જોવા માટે દૂરથી પ્રવાસીઓ આવે છે। આ ધોધ જોવાનો આનંદ જ કંઈક અલગ છે। પહાડોની વચ્ચે આવેલા અતિ રમણીય ધોધ ખૂબ જ પ્રખ્યાત છે। પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણા વચ્ચે ખૂબ સરસ ધોધ વહી રહ્યો છે। આ ઝરણામાંથી પહાડ પરથી અંદાજે 70 ફૂટના ઊંચાઈ પરથી આ ધોધ પડી રહ્યો છે। આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિ રમણીય છે। નર્મદા કાંઠે આવેલ આ ધારસીમેલ ધોધના કારણે ડુંગર વિસ્તાર લોકો માટે પ્રિય બની રહ્યો છે। આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતા ન હતા, પરંતુ આ ધોધ જેમ જેમ લોકો માટે પ્રિય બની ગયો છે તેમ તેમ આજુબાજુના જિલ્લાઓના લોકો માટે હવે આ વિસ્તાર પણ પ્રિય બની ગયો છે। આ ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ ધોધ જોવા માટે આવનાર લોકો આનંદની લાગણી અનુભવે છે। We are a group of 25 people. Like it's a very good get away, like 100 kilometers from Baroda है। आप देख ही सकते हो like monsoons में it's so amazing। like बहुत मज़ा आ रहा है हम लोग को पूरे ग्रुप के साथ। तो like for one day पिकनिक या one day out के लिए it's really the best place। plus hidden location है तो not many people know about it, so for calm peaceful you can come here। दूसरा the trek is also very pretty। like बड़ोदरा में अगर आपको ऐसे ट्रैकिंग का वो लेना हो कि तो for adventure lifetime तो it's really a nice place, so must visit। આ ધોધ પર આવવા જવા માટે કાચો રસ્તો છે। ધોધ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડે છે અને 1 કિલોમીટર જેટલું અંતર ચાલતા જવું પડે છે। ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વ્યસન મુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને માળિયાહાટીના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસના જવાનો, GRD, SRD ના જવાનો દ્વારા ચાણક્ય પબ્લિક સ્કૂલ, સરકારી હાઈ સ્કૂલ સહિત સ્કૂલોમાં નશાબંધી પ્રચાર પ્રસાર અંતર્ગત નશાબંધી અને વ્યસન મુક્તિ વિષયક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ગામે પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને હાલ સમગ્ર દેશમાં ડ્રગ્સ સહિતની નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિક તંબાકુ, ગુટખા, દારૂ, ડ્રગ્સ સહિતના હાનિકારક વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશ્ય સાથે માળિયાહાટીના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે પોલીસના જવાનો, GRD, SRD ના જવાનો દ્વારા ચાણક્ય પબ્લિક સ્કૂલ, સરકારી હાઈસ્કૂલ સહિત સ્કૂલોમાં નશાબંધી પ્રચાર અંતર્ગત નશાબંધી અને વ્યસન મુક્તિ વિષયક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલા હતા। કેમ કે આજે નશા મુક્તિ અભિયાન માટે અમારી શાળાને પસંદ કરી અને નશાની જાગૃતિ માટે વિવિધ રીતના અમને માર્ગદર્શન આપ્યા, અમને શપથ લેવડાવ્યા। આજકાલના વિદ્યાર્થીને ખબર નથી નશો કેને કહેવાય। ઘણા વિદ્યાર્થી એવા પણ હશે અહીંયા કે એના મા બાપે નશાના કારણે એના ઘણાના પુસ્તકો ચોપડા સરખા નહીં લેવડાવ્યા હોય, ઘણાને ભણવા માટે નથી મોકલા। તો આજે ખૂબ હું પોલીસ ભાઈઓનો એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો એ કંઈક સારું ઉગવાનું છે। તો આ પાયાના ખાતર આપવા માટે અહીંયા પધારેલા છે તેના માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ નશાબંધી વિષયક નવા કાયદાઓ તેમજ વ્યસન છોડવા બાબતેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી।
અને નશો કરવાથી થતા નુકસાન અંગે વિગતવાર માર્ગદર્શન પણ માળિયાહાટીના પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બીકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અને આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને કારણે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 12 ઓગસ્ટ બપોર બાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના કેટલાક ભાગોમાં ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો. આ ઉપરાંત આગામી 48 કલાક હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોની દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. और रेनफॉल रियलाइज की बात करेंगे तो फर्स्ट 1 जून से आज तक गुजरात एज ए होल स्टेट 522 मिलीमीटर रेनफॉल रियलाइज हुआ है और नॉर्मल के हिसाब से 4 से 81 मिलीमीटर होना चाहिए. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજસ્થાન તરફથી આવતા મોન્સૂન ટ્રફને કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 3 દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ 18 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદી માહોલ રહેશે. આ ઉપરાંત આગામી 48 કલાક ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેટલાક સ્થળ પર હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે, જ્યારે 14 તારીખે સામાન્ય વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ ફરી એક વખત મધ્યમ વરસાદની શક્યતા છે. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો થયેલો જોવા મળે છે, ત્યારે ડેમની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ દરમિયાન નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા સિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના 13 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદના કારણે મધ્યપ્રદેશના ઇન્દ્રાસાગર અને ઓમકારેશ્વર ડેમ પાણીથી છલકાયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે સતત પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે નર્મદા ડેમ હાલ 87% ભરાયો છે અને ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. સતત પાણીની આવક થતા સિઝનમાં પ્રથમ વખત ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. ડેમના ગેટ ખોલતા ડભોઈ અને શિનોર તાલુકાના 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડભોઈ તાલુકાના ચાણોદ, કરનાળી, નંદેરિયા તેમજ શિનોર તાલુકાના માલસર, દિવેર સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ચાણોદના મલ્હાર રાવ ઘાટ પર પોલીસ તંત્ર દ્વારા જીઆરડી હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવરમાંથી સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે પાણીનો અત્યારે વધારો થઈ રહ્યો છે. અત્યારે ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 54 પગથિયા ખુલ્લા છે, બીજા બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે ચાણોદના નાવિક શ્રમજીવી મંડળ સમસ્ત ગ્રામજનો સાથે નાવડીઓ સ્ટેન્ડ બાય રાખેલી છે અને આવું પાણી તો અવારનવાર વધતું હોય છે, જેના કારણે એવી કોઈ મોટી સમસ્યા નથી કે મગરનો પણ જે રીતના ખોફ બતાવવામાં આવે છે એવું કંઈક છે નહીં. એટલે બધું શાંતિપૂર્વક ચાલે છે અને પાણી એવું કોઈ ભયજનક નહીં. અત્યારે 107 બોટ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવા સૂચન આપી દેવામાં આવી છે.
ચાણોદના નાવિક શ્રમજીવી મંડળ દ્વારા 107 જેટલી બોટ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે. ડેમના ગેટ ખોલવામાં આવતા 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે આ ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારીને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચન આપવામાં આવી છે. આ સાથે ગામડાઓના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ 3 નંબર આવેલા બાળકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પાલનપુર ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. દેશભક્તિ ગીતો શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પ્રાથમિક શાળા અને 3 માધ્યમિક શાળાએ ભાગ લીધો હતો. પ્રથમ 3 નંબર આવનાર શાળાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે ઉત્કર્ષ દેખાવ કરેલ હોમગાર્ડ અધિકારી અને જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દશરથભાઈ મોદી, કૈલાશભાઈ ખંડેલવાલ, પ્રમુખ ભૂપેન્દ્રભાઈ સુથાર, અલ્પેશભાઈ મહેશ્વરી સહિત શાખા પરિવારના સભ્યો અને મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.